નમસ્કાર દર્શક મિત્રો, હું છું વેદલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે બસ કંડક્ટરમાંથી બન્યા હતા એક્ટર, તેમજ તેઓ ભારતની અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરી ચૂક્યા છે. આવી શખ્સિયતનું નામ છે રજનીકાંત. રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ બેંગ્લોર, મૈસૂરના રાજ્યમાં એક મરાઠી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ શિવાજીરાવ ગાયકવાડ હતું. તેમની માતા ગૃહિણી હતા અને પિતા રામોજીરાવ ગાયકવાડ પોલીસ કોન્સ્ટેબલ હતા. તેઓ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના માવડી કાડેપાથરના વતની હતા. બે મોટા ભાઈઓ સત્યનારાયણ રાવ અને નાગેશ્વર રાવ તેમજ એક બહેન છે. અસ્વસ્થ પરિવારમાં તેઓ 4 ભાઈ બહેનોમાં સૌથી નાના છે. 1956માં તેમના પિતાની નોકરીમાંથી નિવૃત્તિ બાદ તેઓ પરિવાર સાથે બેંગ્લોરના હનુમંતનગરના ઉપનગરમાં રહેવા માટે આવ્યા હતા અને ત્યાં જ એક ઘર બનાવ્યું હતું. તેમણે 9 વર્ષની ઉંમરે તેમની માતા ગુમાવી હતી. રજનીકાંતે તેમનું પ્રાથમિક શિક્ષણ બેંગ્લોરની ગવિપુરમ સરકારી કન્નડ મોડલ પ્રાથમિક શાળામાં મેળવ્યું હતું. બાળપણમાં તે ક્રિકેટ, ફૂટબોલ અને બાસ્કેટબોલમાં રસ ધરાવતા હતા અને તોફાની હતા. આ સમય દરમિયાન તેમના ભાઈએ તેમને રામકૃષ્ણ મિશન દ્વારા સ્થાપિત હિન્દુ મઠ રામકૃષ્ણ મઠમાં દાખલ કર્યા હતા. ગણિતમાં તેમને વેદ પરંપરા અને ઇતિહાસ શીખવવામાં આવતું હતું, જેણે આખરે તેમનામાં આધ્યાત્મિકતાની ભાવના જગાડી. આધ્યાત્મિક પાઠ ઉપરાંત તેમણે નાટકોમાં પણ અભિનય કરવાનું શરૂ કર્યું. થિયેટર પ્રત્યેની તેમની આકાંક્ષા વધી અને એકવાર તેમને હિન્દુ મહાકાવ્યમાં એકલવ્યના મિત્રની ભૂમિકા ભજવવાની તક આપવામાં આવી હતી. નાટકમાં તેમના અભિનયને કન્નડ કવિ D.R. બેન્દ્રે તરફથી પ્રશંસા મળી હતી. 6ઠા ધોરણ પછી રજનીકાંતને આચાર્ય પાઠશાળા પબ્લિક સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેમનો પૂર્વ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ પૂર્ણ થયો હતો. ત્યાં સુધીનો અભ્યાસ તેમણે ત્યાં જ કર્યો હતો. આચાર્ય પાઠશાળામાં તેમના શાળાકીય અભ્યાસ દરમિયાન તેમણે નાટકોમાં અભિનય કરવામાં ઘણો સમય વિતાવ્યો હતો. શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી રજનીકાંતે બસ કંડક્ટર તરીકે બેંગ્લોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં નોકરી મેળવતા પહેલા કુલી સહિતની અનેક નોકરીઓ કરી હતી. કન્નડ નાટ્યકાર ટોપી મુનિયપ્પાએ તેમને તેમના એક પૌરાણિક નાટકમાં અભિનય કરવાની તક આપ્યા પછી તેમણે નાટકોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું. એક જાહેરાતમાં આવ્યા બાદ તેમણે નવી રચાયેલી મદ્રાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનયનો કોર્સ લેવાનું નક્કી કર્યું હતું. તેમ છતાં તેમનો પરિવાર આ સંસ્થામાં જોડાવા માટે તેમના નિર્ણયનો સંપૂર્ણપણે સાથ આપતો ન હતો. તેમના મિત્ર અને સહકાર્યકર રાજબહાદુરે તેમને સંસ્થામાં જોડાવા માટે પ્રેરિત કર્યા અને આ તબક્કા દરમિયાન તેમને આર્થિક રીતે પણ સહાય કરી હતી. આ સંસ્થામાં હતા તે દરમિયાન તેમની નજર તમિલ ફિલ્મ દિગ્દર્શક કે બાલાચંદર દ્વારા લેવામાં આવી હતી. બાલાચંદરે સાથી અભિનેતા શિવાજી ગણેશન સાથે મૂંઝવણ ટાળવા માટે રજનીકાંતને તેનું સ્ટેજ નામ આપ્યું હતું. તેમણે તેની આ અગાઉની ફિલ્મ મેજર ચંદ્રકાંતાના પાત્રના નામ પરથી તે નામ લીધું હતું. દિગ્દર્શકે તેમને તમિલ બોલતા શીખવાની સલાહ આપી હતી, જે સલાહનું રજનીકાંતે ઝડપથી અનુસરણ કર્યું હતું. તેઓ તમિલ ભાષા વાંચી શકે છે પરંતુ લખી શકતા નથી. શિવાજીરાવ ગાયકવાડ રજનીકાંત તરીકે જાણીતા ભારતીય અભિનેતા છે, જે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરે છે. 5 દાયકાથી વધુ તેમની કારકિર્દીમાં 170 ફિલ્મો કરી છે, જેમાં તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ, બંગાળી અને મલયાલમ ફિલ્મોનો સમાવેશ થાય છે. રજનીકાંતને ભારતીય સિનેમાના ઇતિહાસના સૌથી સફળ અને લોકપ્રિય અભિનેતા ગણવામાં આવે છે.
ફિલ્મમાં તેમની અનોખી બોલવાની શૈલી અને તેમના અલગ અંદાજને કારણે તેઓ જાણીતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમના અનેક ચાહકો છે. ભારત સરકારે તેમને 2000માં પદ્મભૂષણ અને 2016માં પદ્મવિભૂષણ, ભારતના ત્રીજા અને બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન તરીકે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સિનેમાના ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકેથી સન્માનિત કર્યા હતા. કે. બાલાચંદરના 1975ના તમિલ નાટક અપૂર્વા રંગાગલમાં તેમની શરૂઆત બાદ રજનીકાંતની અભિનયની કારકિર્દીની શરૂઆત તમિલ ફિલ્મોમાં ઓપોઝિટ પાત્રોમાં દર્શાવવામાં ટૂંકા તબક્કા સાથે થઈ હતી. એસપી માથુરામનની ભુવાના ઓરુ, કેલ્વી કુરી મુલ્લમ મુલ્લારામ અને અવલ અપ્પાડિથનમાં એક તિરસ્કૃત પ્રેમીની ભૂમિકા તરીકે તેમની સકારાત્મક ભૂમિકાએ તેમને ટીકાકારોની પ્રશંસા પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી. તેમને શ્રેષ્ઠ અભિનેતા માટે તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. દાયકાના અંત સુધીમાં તેમણે તમામ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું અને તમિલ સિનેમામાં કારકિર્દી સ્થાપિત કરી હતી. ત્યારબાદ તેમણે હિન્દી ફિલ્મ ડોનની રીમેક એક્શન થ્રિલર બિલ્લામાં બેવડી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ તે સમયની તેમની સૌથી મોટી કમર્શિયલી સફળ ફિલ્મ હતી. તેમણે સ્ટારડમ મેળવ્યું અને એક્શન હીરો તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે મૃદુમુગમમાં ટ્રિપલ રોલમાં અભિનય કર્યો હતો, જેને તેમને તમિલનાડુ રાજ્યના ફિલ્મ પુરસ્કાર સમારોહમાં વિશેષ પુરસ્કાર મેળવ્યો હતો. તે પછીના વર્ષે તેમણે ટી. રામારાવની સૌથી વધુ કમાણી કરનાર અંધા કાનૂન સાથે હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. નલ્લાવાનુક્કુ નલ્લાવન એ તેમને વર્ષનો શ્રેષ્ઠ તમિલ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમણે તમિલ અને હિન્દીમાં ઘણી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં ગિરફ્તાર, પદિકાવન, શ્રી ભરત, દોસ્ત દુશ્મન, વેલાઈકરણ, મણિથન, ધર્મથિન થલાઈવાન અને ચાલબાઝનો સમાવેશ થાય છે. 1991માં મણિરત્નમની તમિલ ક્રાઇમ ફિલ્મ થલાપથીએ તેમની અભિનય માટે તેમને વિવેચકોની પ્રશંસા મેળવી હતી. તેમણે અન્નામલાઈ અને બાદશાહ સહિતની ઘણી ફિલ્મો માટે સુરેશ કૃષ્ણાને સહયોગ આપ્યો હતો. બાદમાં તેમની કારકિર્દીની સૌથી વ્યાવસાયિક સફળ તેમજ તમિલમાં ઘણા વર્ષો સુધી સૌથી કમાણી કરનારી ફિલ્મ હતી. તેમની અન્ય સફળ ફિલ્મોમાં પી. વાસુની મન્નાન ઉઝાઈ પ્યાલી અને કે.એસ. રવિકુમારની મુથુ અને પદયાપ્પાની સમાવેશ થાય છે. બાદમાં આ તેમની તમિલ સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો બની જશે, જેને બાદશાહને પણ પાછળ છોડી દીધી. તેમણે એક રાષ્ટ્રીય ફિલ્મ ફેર એવોર્ડ અને 7 તમિલનાડુ રાજ્ય ફિલ્મ એવોર્ડ, એક નંદી એવોર્ડ અને એક ફિલ્મ ફેર એવોર્ડ સહિતના અનેક એવોર્ડ જીત્યા છે. એશિયા વીક દ્વારા રજનીકાંતને દક્ષિણ એશિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક વ્યક્તિ તરીકે પણ ગણવામાં આવ્યા હતા. તેમને ફેબ્સ ઇન્ડિયા દ્વારા વર્ષના 2010ના સૌથી પ્રભાવશાળી ભારતીય તરીકે ગણવામાં આવ્યા હતા. થોડા વર્ષોના વિરામ બાદ તેઓ કોમેડી હોરર ફિલ્મ ચંદ્રમુખી સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરીથી કમબેક કર્યું. તે ફરીથી સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની ગઈ. તેમની આગામી એસ શંકરની શિવાજી 100 કરોડ ક્લબની પ્રવેશનારી ત્રીજી ફિલ્મ અને પ્રથમ તમિલ ફિલ્મ હતી. તેમણે સાયન્સ ફિક્શન ફિલ્મ એન્થરીન અને તેની સિક્વલ 2.0માં એક વૈજ્ઞાનિક અને એન્ડ્રો હ્યુમન રોબોટ તરીકેની દ્વિભૂમિકા ભજવી હતી, જે રિલીઝના સમયે ભારતની સૌથી મોંઘી પ્રોડક્શન હતી અને સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. 2023માં તેની સૌથી તાજેતરની બ્લોકબસ્ટર જેલર તમિલ ફિલ્મ ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રભાવ પાડ્યો. તેમણે 600 કરોડથી વધુ કમાણી કરી અને 500 કરોડની 2 કમાણીવાળી ફિલ્મો સાથે તેમને દિગ્ગજ અભિનેતા તરીકે સ્થાપિત કર્યા. રજનીકાંતે તેમના 10 વર્ષની ફિલ્મી કરિયરમાં 100 ફિલ્મો પૂરી કરી હતી. તેમણે તેમની 100મી ફિલ્મ શ્રી રાઘવેન્દ્રમાં હિન્દુ સંત રાઘવેન્દ્ર સ્વામીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા રજનીકાંતે કન્નડ નાટકોમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેમણે દુર્યોધનની ભૂમિકા ભજવી હતી, જેને તેને ખૂબ જ લોકપ્રિય બનાવ્યા હતા. રજનીકાંતે પહેલીવાર તમિલ ફિલ્મોમાં એનિમેશન રજૂ કર્યું હતું. રાજા ચાઈના રોજા પહેલી ફિલ્મ હતી જેમાં એનિમેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રજનીકાંતે બંગાળી ફિલ્મ સાથે તમિળ, હિન્દી, મલયાલમ, કન્નડ અને તેલુગુમાં પણ કામ કર્યું હતું. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ અંધા કાનૂન હતી. તે સમયે બંગાળી ફિલ્મનું નામ ભાગ્યદેવુ હતું.
આ જ સમયે સાઉથની કોઈ પણ ફિલ્મમાં ડાઇંગ ક્લાઇમેક્સ લખવામાં આવ્યો નથી, એટલે કે સાઉથની કોઈ પણ ફિલ્મમાં કોઈ પણ પાત્રમાં હત્યા થઈ નથી જે રજનીકાંતે ભજવ્યું હોય. રજનીકાંતની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે ફિલ્મ નિર્માતાઓ ફિલ્મમાં તેમના પાત્રને મારવાથી ડરતા હતા. જ્યારે પણ તેની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે રજનીકાંતને તેની ફિલ્મોના પોસ્ટરને દૂધથી સ્નાન કરીને માળા પહેરાવવામાં આવે છે. રજનીકાંતની ફિલ્મો હિટ હોય કે ફ્લોપ, તેમની લોકપ્રિયતામાં ક્યારેય ઘટાડો થયો નથી. જ્યારે તેની એક ખૂબ જ જૂની ફિલ્મ બાદશાહ વર્ષો પછી ફરીથી રિલીઝ થઈ ત્યારે તેના ચાહકોએ તેમની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી હતી અને તેના ફોટોને ફૂલો અને તોરણોથી શણગાર્યા હતા. રજનીકાંતના આજે બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી દરેક તેમના ફેન છે. રજનીકાંત એવો વ્યક્તિત્વ બની ગયા છે કે જે તે કંઈ પણ કરે તે ટ્રેન્ડ બની જાય છે. તે સિગરેટ મોંમાં રાખીને હવામાં ઉછાળે કે પછી ચશ્મા વાળીને ચશ્મા લગાવવાના હોય. રજનીકાંત એવા સ્ટાર છે જેને ધ્યાનમાં રાખીને સાઉથના પાત્રો બનાવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં રિલીઝ થયેલી તેમની તમામ ફિલ્મોમાં તેમના પાત્રોને મૃત દર્શાવવામાં આવ્યા નથી કે ન તો તેમના માટે આવું કોઈ પાત્ર લખવામાં આવ્યું હતું. આ પોતાનામાં એક અનોખો રેકોર્ડ છે. તેમની પાછળ એક રસપ્રદ અને ગંભીર સત્ય છે જે નિર્માતાઓ અને દિગ્દર્શકો પણ ડરે છે કે જો રજનીકાંતના પાત્રને મારી નાખશે અથવા તો તેને ફિલ્મમાં મૃત બતાવશે તો રજનીકાંતના ચાહકો ગુસ્સે થઈ શકે છે અને હોબાળો પણ થઈ શકે છે. આવકવેરા વિભાગે અવલોકન કર્યું હતું કે તેમણે વ્યાવસાયિક ખર્ચની નોંધપાત્ર રકમનો દાવો કર્યો હતો અને આમ 2005માં પોઈસ ગાર્ડન ખાતેના તેમના નિવાસ સ્થાને એક સર્વે હાથ ધર્યો હતો. સર્વેક્ષણ દરમિયાન આઈટી વિભાગને જાણવા મળ્યું હતું કે તેના વ્યાવસાયિક ખર્ચ તરીકે ખોવાયેલા ખર્ચ માટે જવાબદાર ગણાવ્યા હતા અને તે પણ જાણવા મળ્યું હતું કે રહેણાંક મિલકતનો 10મો ભાગ પણ વ્યાવસાયિક હેતુ માટે ફાળવવામાં આવ્યો નથી. તદુપરાંત જ્યારે રજનીકાંતની આઈટી વિભાગ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું તે મની લોન્ડરિંગ બિઝનેસમાં છે ત્યારે તેમણે શરૂઆતમાં તેનો ઇનકાર કર્યો હતો. બાદમાં જો કે તેણે આઈટી ડિપાર્ટમેન્ટ સમક્ષ કબૂલ્યું હતું કે ખરેખર નાણાં ધીરનાર છે અને નફાના સ્ત્રોત તરીકે 18% વ્યાજના દરે નાણાં ઉછીના આપ્યા હતા. બાદમાં વિવાદમાં રહેલા 3 વર્ષ સુધી રજનીકાંતને 14 ફેબ્રુઆરી 2005ના રોજ પ્રારંભિક અહેવાલમાં નોંધવામાં આવેલા અહેવાલ કરતાં વધુ કમાણી કરી હોવાનું કબૂલ્યું હતું. સુધારેલા અહેવાલો સબમિટ કરવાની ફરજ પડી હતી પરંતુ આઈટી વિભાગે તેમને 2023માં 7.8 બિલિયનનો દંડ ફટકાર્યો હતો. રજનીકાંત અને તેમના વકીલો દ્વારા આને પડકારવામાં આવ્યા હતા અને જાન્યુઆરી 2020માં આઈટી વિભાગે 2023માં 12 મિલિયનના કેસમાં અપીલમાંથી પાછી ખેંચી લેવાની તેની તાજેતરના નિર્ણયને કારણે દંડને રદ કર્યો હતો. રજનીકાંતે આવકવેરા વિભાગને જણાવ્યું હતું કે 18%ના વ્યાજના દરે નાણાં ઉછીના આપે છે. તે સમાચારે તેમને ઊંચા વ્યાજ દરની લોન માટે આક્રોશની ટીકા કરી હતી જે તમિલનાડુમાં એક મોટી સમસ્યા છે. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે રજનીકાંત 1995માં રાજકારણમાં પ્રવેશ કરશે પરંતુ તેની વિરુદ્ધનો નિર્ણય કર્યો અને જાહેર કર્યું કે તેઓ હવે રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. તે તો ઘણી મૂંઝવણમાં પરિણમશે અને લોકોની સેવા કરી શકશે નહીં અને તેમની અપેક્ષાઓ પણ પૂર્ણ નહીં કરી શકે. અને તેમણે ઉમેર્યું હતું કે 1996ની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન જયલલિતાનો પક્ષ સત્તા પર પાછો ફરે છે તો ભગવાન પણ રાજ્યના લોકોને બચાવી શકશે નહીં. રજનીકાંતે દ્રવિડ મુનેત્ર કઝગમને પૂરા દિલથી સમર્થન પણ આપ્યું હતું. ડીએમકે અને તમિલ મનીલા કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું અને તમિલનાડુના લોકોને અને તેના ચાહકોને ગઠબંધન માટે મત આપવા જણાવ્યું હતું. ચૂંટણીમાં આ ગઠબંધનનો સંપૂર્ણ વિજય થયો હતો. તેમણે 1996 અને 1998ની ભારતીય સામાન્ય ચૂંટણીઓમાં પણ આ જ જોડાણને સમર્થન આપ્યું હતું. પાછળથી 2004માં રજનીકાંતે કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે ભારતીય જનતા પાર્ટીને મત આપશે પરંતુ આગામી ભારતીય સામાન્ય ચૂંટણી દરમિયાન કોઈ પણ મોરચાને ટેકો આપશે નહીં. જો કે પક્ષ લોકસભામાં તમિલનાડુમાં કોઈ પણ એક બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. રાજકારણીઓના આગ્રહથી રજનીકાંતે માર્ચ 2017માં શ્રીલંકાનો પ્રવાસ રદ કર્યો હતો. ભાજપના નેતાઓએ આ પસંદગીની ટીકા કરી હતી. જૂન 2017માં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે રજનીકાંત અભણ અને રાજકારણ માટે અયોગ્ય છે. તેમણે રજનીકાંત પર નાણાકીય છેતરપિંડીનો આરોપ પણ મૂક્યો હતો.
અને તેમણે દાવો કર્યો હતો કે રજનીકાંત દ્વારા નાણાકીય અનિયમિતતાના મજબૂત પુરાવા છે જે રજનીકાંતની રાજકીય આકાંક્ષાને નીચે લાવશે. જોકે ઘણા રાજકીય વિશ્લેષકો જણાવે છે કે રજનીકાંતે તેની તક ગુમાવી દીધી છે. 1996થી વિપરીત જ્યારે તેઓ તેમની ટોચ પર હતા ત્યારે તેમને 2019માં નોંધપાત્ર અસર કરવી ખૂબ જ મુશ્કેલ રહેશે. રજનીકાંતે 31 ડિસેમ્બર 2017ના રોજ રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી અને તમામ 234 મત વિસ્તારમાં 2021માં તમિલનાડુની વિધાનસભાની ચૂંટણી લડવાના તેમના ઇરાદાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તામાં આવ્યાના 3 વર્ષમાં તેની ચૂંટણીના વચનો પૂરા કરવામાં અસમર્થ રહેશે તો તેઓ રાજીનામું આપશે. રજનીકાંતે 12 જુલાઈ 2021ના રોજ તેમની સંસ્થા રજની મક્કલ મુનદ્રનું વિસર્જન કર્યું અને એમ પણ કહ્યું હતું કે તેઓ ભવિષ્યમાં ક્યારેય રાજકારણમાં આવવાની તેમની કોઈ પણ યોજના નથી. 2000માં રજનીકાંતે કાવેરી નદીનું પાણી તમિલનાડુમાં નહીં છોડવાના કર્ણાટક સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે એક દિવસીય ઉપવાસ હાથ ધર્યા હતા અને જાહેરાત કરી હતી કે તેઓ ભારતીય નદીઓને એકબીજા સાથે જોડવાની યોજના માટે 10 મિલિયનનું યોગદાન આપશે. તેઓ ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ઘણા નિષ્ણાંતો સાથે આ પ્રોજેક્ટ માટે સમર્થન આપવા માટે પણ મળ્યા હતા. તેમની ભૂખ હડતાલ નંદીગર સંગમથી સ્વતંત્ર હતી. તેમણે આ જ કારણ હતું કે પોતાના એકતા વિરોધનું આયોજન કર્યું હતું. ફિલ્મ દિગ્દર્શક ભારતી રાજાએ રજનીકાંત સામે આકરા પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વિભાજિત કરી રહ્યા છે અને કહે છે કે તેઓ કર્ણાટક સરકાર સાથે મૌન સમજણ ધરાવતા દેશદ્રોહી છે. 2008માં રજનીકાંતે હોંગેનકલ ધોધના જળ વિવાદ પર કર્ણાટકના વલણ સામે નંદીગર સંગમ દ્વારા આયોજિત ભૂખ હડતાલમાં ભાગ લીધો હતો, જે દરમિયાન તેમણે કર્ણાટકમાં રાજકારણીઓ વિરુદ્ધ ભાષણ આપ્યું હતું અને તેના કારણે રાજ્યે તેમના અને તેમની ફિલ્મ કુસેલન પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. રજનીકાંત TV9 કન્નડ પર દેખાયા હતા અને તેમના ભાષણ માટે માફી માંગી હતી. પછી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. બાદમાં તેમણે કર્ણાટક સરકારનો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અને રાજ્યમાં ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવા બદલ આભાર માન્યો હતો. કર્ણાટક પ્રત્યેની માફી અને અનુગામી કૃતજ્ઞતાને કારણે નંદીગર સંગમના સભ્યો આર શરદકુમાર અને સત્યરાજ તેમજ રાધા રવિની ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી હતી, જેમણે માફીને તમિલ માટે અપમાનજનક ગણાવી હતી અને અભિપ્રાય આપ્યો હતો કે તેમના ભાષણથી કન્નડના લોકોની લાગણી ક્યારેય ઉશ્કેરાઈ નથી. 2020માં રજનીકાંતે આઉટલુકના 2017ના લેખને યાદ કરીને કહ્યું હતું કે દ્રવિડ કઝગમના સ્થાપક પેરિયાર એવી રામાસામીએ 1971માં એક નાસ્તિક રેલીમાં હિન્દુ દેવતાઓ રામ અને સીતાની મૂર્તિઓને પગરખા સાથે માળા પહેરાવી હતી. પેરિયારના સમર્થકો દ્વારા તેમની ટિપ્પણીની ટીકા કરવામાં આવી હતી. પ્રતિક્રિયાના જવાબમાં રજનીકાંતે કહ્યું હતું કે મેં એવી કોઈ વસ્તુ પર બોલ્યું નથી જે બન્યું ન હતું. મેં ફક્ત તેના પર જ વાત કરી છે જે આઉટલુકમાં પણ નોંધવામાં આવ્યું હતું. માટે મને માફ કરશો, હું માફી નહીં માંગુ. થૂથુકુડીની પોલીસ ગોળીબારના અહેવાલમાં રજનીકાંતની આ ઘટનાની ટિપ્પણી પર ટીકા કરવામાં આવી હતી કે સમગ્ર સ્ટારલાઇટના વિરોધ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.